મીડિયાની મેં પોસ્ટ જોઈ। એ પોસ્ટ જોયા પછી મને ખબર પડી કે આપણા દેશનો વિકાસ શું કારણે નહોતો થઈ રહ્યો। વિકાસ ન થવાનું કારણ એવું હતું કે આપણે ઓલા તારક મહેતાના દયા ભાભી 2-3 વર્ષથી ગાયબ હતા। હવે આ દયા ભાભી ગાયબ હતા એટલે વિકાસ થતો નહોતો। આ તો મહા મહેનતે આ મીડિયાવાળા દયા ભાભીને ગોતી આવ્યા, એટલે એમનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર કે તમે આટલી મહેનત કરી દયા ભાભીને ગોતવા માટે। 2 વર્ષ લગાતાર મહેનત કર્યા પછી દયા ભાભીને તમે ગોતી આવ્યા। હવે તમે વિચારતા હશો કે દયા ભાભી અને વિકાસને શું લેવા દેવા? તો સીધો લેવા દેવા છે એમ, કારણ કે દયા ભાભી આટલા દિવસ ઘરે હતા નહીં। દયા ભાભી ઘરે નહોતા એટલે જેઠાલાલ એકલો થઈ ગયો। જેઠાલાલ એકલો થઈ ગયો એટલે જેઠાલાલને ઘરે રોટલા હાથે ઘડવાના થાય, પછી ટપુને તૈયાર કરીને નિશાળે મૂકવા જવાનું થાય, બાપુજીને ચાય કાઢી દેવાની થાય। ઘણા ખરા કામ જેઠાલાલ બિચારો એકલો ઘરે કરતો હતો। આ હિસાબે દુકાને ધ્યાન દઈ નહોતો શકતો। હવે દુકાને ધ્યાન નથી દઈ શકતો એટલે દુકાને બાઘો એકલો થઈ ગયો। બાઘો એકલો હતો એટલે વિકાસ ઘટી જ જાય દુકાનમાંથી। 2 વર્ષથી તંગ તોડ મહેનત કરી અને આ મીડિયાવાળા દયા ભાભીને ગોતી આવ્યા છે। દયા ભાભી આવી ગયા ઘરે। કાલથી દયા ભાભી ઘર સંભાળશે, જેઠાલાલ દુકાને જશે, પરમદીથી વિકાસ ઉડશે અને 2 થી 3 દિવસની અંદર $2.5 થઈ જશે। એ વાત કહેવાય મીડિયાનું કે આવીને આવી કામની ખબરું ગોતીને લઈ આવે છે, જેના હિસાબે દેશમાં મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે। જો ખરેખર આ મીડિયાવાળા ના હોત ને તો આપણો દેશ આજ 150 વર્ષ પાછળ હતો। ફરીથી એકવાર આ મીડિયાનો આભાર માનીએ, આપણે દિલથી આભાર માનીએ। જય હિન્દ।